પણ એવું જો કે જે દેવ કરી શકે, જે દેવ કરી શકે. તમે દેવને એવું કહેશો કે મારું 5 લાખનું દેણું ભરી દે, તો દેવ કઈ મંડળ લઈને ભરવા આવવાના નથી. બરોબર છે. એટલે જે કઈ દેવને માગો એવી વસ્તુ માગવી કે જે દેવ તમને આપી શકે અને ટૂંકા સમયમાં આપી શકે. અને બીજા કોઈ પ્રોબ્લેમ પરિવાર લેવલના કઈ ઇસ્યુ હોય તો પણ દેવને કહેજો, પિતૃદેવ તમારું કામ કરશે, 100% કરશે ને કરશે. પણ જે માગો એ વ્યાજબી માગજો. કે આપણે કોઈ પિતૃને એમ કહી કે મારું 6 મહિનામાં મકાન થઈ જાય 1.5 કરોડનું, તો પિતૃ કઈ બંડલ લઈને ન આવે. એટલે તમે ખોટી માંગણી કરો તો દેવને લાછન લાગે અને તમારું કામ નિષ્ફળ જાય અને દેવ પ્રત્યે શ્રદ્ધા તમારી ખોરવાઈ જાય. એવું ન કરવું. એટલે એવું માગવું કે દેવને સંતોષ થાય અને તમને સંતોષ થાય અને જેમાં ધર્મનો ન્યાય થાય.